સુરતના સથાણા વિસ્તારમાં ધોળે દિવસે લૂંટારુઓનો ઉપદ્રવ. પોલીસે કલાકોમાં 4 ને દબોચી લીધા. શુક્રવારે નાટકીય રીતે 4 શખ્સોએ સુરતના સથાણા વિસ્તારમાં લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં રોકડ અને દાગીના માટે નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે થોડા કલાકોમાં જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. થોડા કલાકોમાં બનેલી આ ઘટનાઓએ સથાણા વિસ્તારમાં તણાવ પેદા કર્યો હતો, પરંતુ પોલીસની ઝડપી દખલગીરીથી આખરે હાશકારો અનુભવ્યો હતો. સથાણા પોલીસના જણાવ્યા અનુસાર શંકાસ્પદો એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમણે 2 અલગ અલગ પીડિતોને અટકાવ્યા. તેમની પાસેથી કિંમતી વસ્તુઓ લૂંટીને શહેરની બહારના વિસ્તાર તરફ ભાગી ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે અધિકારીઓએ વાહનને શોધી કાઢ્યું હતું અને કલાકોમાં 4 આરોપીઓને પકડી લીધા હતા. આરોપીઓની હાજરીમાં તેમના ટેકનિકલો અને લૂંટને ચકાસવા માટે ઘટનાનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. પોલીસે જણાવ્યું કે શકનંદે નાના શહેરના લૂંટ લગભગનો ભાગ હોવાનું માનવામાં આવે છે અને હવે દક્ષિણ ગુજરાતમાં સમાન ગુનાઓ સાથે જોડાયેલા હોવાની તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની સમગ્ર કાર્યવાહીની રહેવાસીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. અને સથાણા જેવા શહેરી વિસ્તારોમાં સંગઠિત લૂંટને વધતી ચિંતાને પ્રકાશિત કરી છે. તાજેતરમાં શહેરી સ્તરે ગુનામાં વધારો જોવા મળી રહ્યો. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.